નમસ્કાર મિત્રો, દુનિયાના સૌથી પ્રખ્યાત માર્શલ આર્ટિસ્ટ અને અભિનેતા બ્રુસ લી માત્ર એક ફાઇટર જ નહોતા, તેઓ જીવનના સાચા ફિલોસોફર હતા. તેમના વિચારો આપણને શીખવે છે કે જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સંઘર્ષનો સાચો અર્થ શું છે. આજના આ વિડીયોમાં આપણે બ્રુસ લીના પસંદગીના વિચારો સાંભળશું, જે દરેકને જીવનમાં નવી પ્રેરણા આપશે. મને એ માણસથી ડર નથી લાગતો જેણે 10,000 કિક એકવાર પ્રેક્ટિસ કરી હોય, પણ મને એ માણસથી ડર લાગે છે જેણે 10,000 વાર એક કિકનો પ્રેક્ટિસ કરી હોય. એક ચરબીયુક્ત પેટ એવું માની શકતું નથી કે ભૂખ જેવી વસ્તુ અસ્તિત્વમાં છે. ભૂલો હંમેશા માફ કરી શકાય છે જો કોઈમાં તેને સ્વીકારવાની હિંમત હોય. હું તમારી અપેક્ષાઓ પ્રમાણે જીવવા માટે આ દુનિયામાં નથી, અને તમે મારી અપેક્ષાઓ પ્રમાણે જીવવા માટે આ દુનિયામાં નથી. સરળ જીવન માટે પ્રાર્થના ન કરો, મુશ્કેલ જીવન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરો. જે ઉપયોગી છે તેને અપનાવો, જે નકામું છે તેને નકારી કાઢો, અને જે ખાસ કરીને તમારું પોતાનું છે તેને ઉમેરો. નિષ્ફળતાથી ડરશો નહીં. નિષ્ફળતા નહીં, પણ નીચું લક્ષ્ય ગુણો છે. મહાન પ્રયાસોમાં નિષ્ફળતા પણ ગૌરવપૂર્ણ છે. ખુશ રહો, પણ ક્યારેય સંતુષ્ટ નહીં થાઓ. જો તમે કોઈ વસ્તુ વિશે વિચારવામાં વધુ સમય વિતાવશો તો તમે તે ક્યારેય પૂર્ણ નહીં કરી શકો. જીવન પોતે જ તમારું શિક્ષક છે, અને તમે સતત શીખવાની સ્થિતિમાં છો. શૂન્યતાનો અર્થ કોઈ વસ્તુ નથી, ફક્ત પ્રક્રિયા છે, થઈ રહી છે. જ્યારે આપણે આ શૂન્યતાને સ્વીકારીએ છીએ અને પ્રવેશીએ છીએ, ત્યારે રણ ખીલવા લાગે છે. મોટાભાગના લોકો સાંભળ્યા વિના બોલી શકે છે, બોલ્યા વિના બહુ ઓછા લોકો સાંભળી શકે છે. તમારા મનને ખાલી કરો, નિરાકાર બનો, નિર્વિકાર બનો. પાણી જેવા. પાણીને તમે કપમાં નાખો છો, તે કપ બની જાય છે. તમે પાણીને બોટલમાં નાખો છો, તે બોટલ બની જાય છે. તમે તેને ચાના વાસણમાં નાખો છો, તે ચાના વાસણ બની જાય છે. પાણી વહી શકે છે અથવા તે તૂટી શકે છે. પાણી બનો, મારા મિત્ર. તમે જાણો છો કે હું મારા વિશે કેવી રીતે વિચારવાનું પસંદ કરું છું? એક માણસ તરીકે.